હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલ કુકિંગ વિથ રિદ્ધિમાં. તો આજે આપણે બનાવીશું મસ્ત સ્વાદિષ્ટ એવા અને એકદમ ગળિયા એવા જે મીઠા પૂડા. તો જોશો કેટલા સરસ બન્યા છે, જોશો કેટલા મસ્ત અને એકદમ સોફ્ટ આપણા જે મીઠા પૂડા બન્યા છે ઘઉંના લોટમાંથી. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો મેં અહીંયા થોડોક એવો ગોળ લીધો છે. જો તમારે જેટલા લોકો માટે બનાવવાનો એટલે એ મુજબ તમારે ગોળ લેવાનો રહેશે. મેં અહીંયા 50 થી 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે. હવે તેને આપણે પાણીમાં પલાળીને એકદમ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું છે. આ મુજબ તેને સારી રીતે એકદમ મિક્સ કરતા રહેશું. એકદમ જો તમારે ખાંડથી બનાવવા હોય તો તમે એવી રીતે પણ બનાવી શકો, ખાંડને ઓગાળીને. મારે અહીંયા ગોળવાળા બનાવવાના હતા તો મેં એ મુજબ ગોળવાળા બનાવ્યા છે. આ મુજબ એકદમ પાણી મિક્સ કરતું જાઓને એટલે જે આપણો ગોળ છે ગોળ એકદમ મસ્ત ઓગળી જાય. આ મુજબ ખાંડવાળા કરતાં ગોળવાળા એકદમ મસ્ત બનશે. એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિક્સ કરી લઈશું. તમારે જેટલા લોકો માટે બનાવવાના છે તમારે એ મુજબ તમારે ગોળનું પાણી તૈયાર કરવાનું રહેશે. હવે આપણે એક મોટું વાસણ લેશું અને એમાં તે પાણીને એકદમ મસ્ત રીતે ગાળી લેશું, એટલે કંઈ એવો કચરો કે હોય તો તે બહાર નીકળી જાય. આ મુજબ તેને એક મસ્ત એવી જાર વડે ગાળી લેશું. આ મુજબ હવે તેમાં આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે. તમને એવું લાગે તો ગોળવાળું પાણી વધારે બનાવી લેવાનું. તો હવે આમાં આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈશું. તમારે જેટલા લોકો માટે બનાવવાનું તમારે એ મુજબ જે ઘઉંના લોટની ક્વોન્ટિટી રાખવાની. મારે અહીંયા 3 થી 4 લોકો માટે બનાવવાનો હતો તો મેં એ મુજબ ઘઉંનો લોટ થોડો લીધો છે. તો હવે આપણે તેને સારી રીતે એકદમ મિક્સ કરી લઈશું. જે આપણે ભજીયા બનાવીએ અને કેવી રીતે બેટર તૈયાર કરીએ એ મુજબ આપણે આછું બેટર તૈયાર કરવાનું છે. જેમ કે આપણે ઢોકળામાં કરીએ ને એ મુજબ આછું બેટર તૈયાર કરવાનું છે. જો તમને લાગે કે ઘઉંનો લોટ વધી ગયો છે તો તમારે અહીંયા પાણી એડ કરવું હોય તો તમે પાણી એડ કરી શકો. જોશો આ મુજબ મસ્ત એવો આપણો બેટર તૈયાર કરી લેવાનું. એકદમ મસ્ત આપણે આમ ચમચી વડે કરીએ તો એકદમ મસ્ત ધાર થવી જોઈએ. એક ધાર થાય એટલે સમજી લેવાનું કે આપણું બેટર મસ્ત તૈયાર થઈ ગયું છે. અને ઘઉંનો લોટને છે સારી રીતે ઓગાળવાનો એટલે તેમાં ગઠ્ઠા હોય તે ના રહે. હવે આપણે એક તવી લેશું અને તેને ગેસ ઉપર ગરમ કરવા રાખી દઈશું. એકદમ હાઈ ફ્લેમ ઉપર આપણે તવીને ગરમ કરવા રાખવાની છે. તવી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે તેલ લગાવવાનું. આ મુજબ તેલને ફરતી બાજુએ ફેલાઈ દેવાનું એટલે જે આપણા પૂડા હોય તે તવી પર ચોટી ન જાય એટલા માટે. આ મુજબ ચમચી વડે એકદમ સારી રીતે ગોળ કરી લેવાનું ધીમે ધીમે નાખીને. ત્યારબાદ તે પાકી જાય એક બાજુ, ત્યારબાદ તેને બીજી બાજુ પલટી લેવાનું. પલટવામાં ધ્યાન તૂટી ન જાય એટલા માટે ધ્યાન રાખવાનું. જોઈશું આ મુજબ ધીમેથી પલટી લેવાનું. એક બાજુ મસ્ત એવો પાકી ગયો છે અને બીજી બાજુ પણ એવી રીતે પકાવવાનું છે. આ મુજબ જે આપણું બેટર છે બધું એ બેટરમાંથી ધીમે ધીમે આવી રીતે બધા પૂડા આપણે તૈયાર કરી લેશું. આ ગોળના છે એટલે થોડોક કલર એનો આવો આવ્યો છે. જો ખાંડના હોય તો તેનો કલર એકદમ વ્હાઈટ આવે. ત્યારબાદ આપણે બીજો પૂડો બનાવીશું. આ મુજબ મસ્ત એવું તેલ બધીમાં ફેલાઈ લેશું. ત્યારબાદ તેમાં પૂડો ધીમે ધીમે તૈયાર કરીશું. આ મુજબ ચમચી ભરી જો તમારે મોટો બનાવવાનો હોય તો તમારે એ મુજબ બેટર લેવાનું. મેં અહીંયા નાના બનાવ્યા છે એટલે મેં થોડું બેટરથી એકદમ મસ્ત રીતે બનાવી લીધા છે. એકદમ હાઈ ફ્લેમ નહીં રાખવાની, બાકી જે આપણા પૂડા છે એ બળી જશે. એટલે એકદમ મીડિયમ ફ્લેમથી આપણે પૂડાને પકાવવાના છે. હવે તેને ઉલટી લેશું. બંને બાજુથી એકદમ ચોટી ગયા હોય તો એકદમ બંને બાજુથી હલાવી લેવાનું, પછી તેને પલટાવવાનું એટલે તે તૂટે નહીં એટલા માટે.
જોશું આ મુજબ મસ્ત